આમ આદમી પાર્ટી તરફથી જાહેર થયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારો સાથે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના આ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસીઓના કુળદેવી યહા મોગી માતાજીના દર્શન કરી ચૂંટણી પ્રચારનો શુભારંભ કર્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષોમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. ફોર્મ ભરવાની અને ટિકિટ આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્યારે જેને ટિકિટ મળશે તે દાવેદારો દ્વારા હવે ચૂંટણીનો પ્રચાર પણ અંદરખાનેથી શરૂ થઈ ગયો છે. ત્યારે આ વખતે આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉભા રહેશે અને આ વખતે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીનો ત્રિપાખીયો જંગ જામશે એ નક્કી છે. સાથે અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં ઉતરશે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળશે એ પણ નિશ્ચિત છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ધારાસભ્ય ચૈતર વસાવાએ દેવમોગરા ખાતે આ મોગી પાંડુરી માતાના દર્શન કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. તો હવે એ જોવું રહ્યું કે પ્રજા કોના ઉપર પસંદગીનો કળશ ઢોળે છે. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.